ગુજરાત સરકારના માર્ગદર્શન હેઠળ સાયબર ગુનાઓમાં બેંક એકાઉન્ટ ભાડે આપી કમિશન મેળવવા તથા સાયબર ક્રાઇમની રકમની હેરફેરમાં સંડોવાયેલા તત્વો સામે ચાલી રહેલા ઓપરેશન મ્યુલહન્ટ 2.0 અંતર્ગત પૂર્વગત સાયબર ક્રાઇમ પોલીસે ગાંધીધામ અને અંજાર વિસ્તારમાં કાર્યવાહી કરી 5 આરોપીઓ પાર્થ ચેતનભાઈ ઝાલા, અશ્વિન ગોવિંદભાઈ કાનાણી, વસરામ ઉર્ફે કાળુ કાનાણી, કિશન જગદીશભાઈ વાંજા અને વત્સલ ઉર્ફે વિશાલ અનિલભાઈ ઠક્કરને 40,000ની કિંમતના 6 મોબાઈલ સાથે ઝડપી પાડ્યા છે. જ્યારે અન્ય 3 આરોપીઓ વકાર હુસેન હોડા, કુલદીપ ઉર્ફે કિશન બારોટ અને પ્રિયાંક ઉર્ફે બીટુ ઉર્ફે શેઠ રમેશભાઈ ઠક્કરને પકડવાના બાકી હોવાનું પોલીસે જણાવ્યું છે. પોલીસ તપાસમાં સામે આવ્યું કે આરોપીઓ જરૂરિયાતમંદ તથા ગરીબ લોકોને લાલચ આપી તેમના દસ્તાવેજો મેળવી બેંકમાં ખાતા ખોલાવતા હતા. ત્યારબાદ આ ખાતાઓ સાયબર ગુનેગારોને ભાડે આપી તેમાં સાયબર ઠગાઈની રકમ જમા કરાવી કમિશન મેળવવામાં આવતું હતું. તપાસ દરમિયાન આરોપીઓ પાસેથી મળેલી વિગતોના આધારે 96 જેટલા બેંક ખાતાઓમાં ₹32 કરોડથી વધુની રકમની હેરફેર થયાનું સામે આવ્યું છે. આ મામલે ભારત સરકારના સમન્વય પોર્ટલ ઉપર કુલ 127 ફરિયાદો નોંધાયેલી હોવાનું પણ પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. જેની સમગ્ર વિગત આજ રોજ પૂર્વ કચ્છ એસપી સાગર બાગમારે પત્રકાર પરિષદ યોજી આપી હતી. પોલીસે આરોપીઓ વિરુદ્ધ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. તપાસ દરમિયાન અન્ય સંડોવાયેલા લોકો તથા નાણાકીય વ્યવહારો અંગે પણ મહત્વની વિગતો બહાર આવવાની શક્યતા છે. સાયબર ક્રાઇમ પોલીસે લોકોને અપીલ કરી છે કે પોતાનું બેંક ખાતું, એટીએમ કાર્ડ, ચેકબુક, સિમ કાર્ડ, નેટ બેન્કિંગ, યુઝર આઈડી કે પાસવર્ડ કોઈને કમિશનના લોભે આપવું નહીં. પોતાના ખાતામાં શંકાસ્પદ વ્યવહાર જણાય તો તાત્કાલિક સાયબર ક્રાઇમ પોલીસનો સંપર્ક કરવો. પૂર્વ કચ્છ જિલ્લાના સાયબર ક્રાઇમ સેલ દ્વારા એક સાયબર ક્રાઇમ એક્ટ અંતર્ગત આઈટી એક્ટ અંતર્ગત એક ફરિયાદ દાખલ કરવામાં આવેલી, જેમાં જે ફરિયાદી છે જે આમાં જે ઓવરઓલ જે વિગત છે એના અનુસંધાને સાયબર ફ્રોડની એક આખું મ્યુલ અકાઉન્ટથી ઓપરેટ થતું આખું એક નેક્સસ ધ્યાને આવેલું, જેમાં જે ઓવરઓલ સાયબર ક્રાઇમની ટીમ દ્વારા તપાસ કરતા એમાં 76 જેટલા અલગ અલગ અકાઉન્ટ્સની વિગતો ધ્યાને આવેલી અને એ વિગતોના આધારે જે છે સાયબર ક્રાઇમ સેલ દ્વારા એમાં તપાસ કરવામાં આવતી હતી. જેના અંતર્ગત જે છે એમાં ટોટલ જે ઓવરઓલ મનીનું ટ્રાન્ઝેક્શન્સ છે એ 32 કરોડથી પણ વધારે જેટલું ટ્રાન્ઝેક્શન આમાં ધ્યાને આવેલું છે. આ જે 74 બેંક અકાઉન્ટ્સ છે એ બેંક અકાઉન્ટ્સ વિવિધ બેંકના છે અને એમાં જે અલગ અલગ લોકો સંડોવાયેલા છે અને જે હું મ્યુલ અકાઉન્ટ્સની વાત કરી છે એ મ્યુલ અકાઉન્ટ તરીકે જે બધા બેંક અકાઉન્ટ્સ છે એ જે લોકો પકડાયા છે એમને દ્વારા અલગ અલગ રીતે એ બીજા લોકોથી ભાડે મારફતે લેવામાં આવેલા હતા અને એમાં વિવિધ પ્રકારના સાયબર ફ્રોડ પણ આ બેંક અકાઉન્ટ મારફતે ઓપરેટ કરવામાં આવતા હતા.